નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। આજે દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના 100 જેટલા સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પરણાદાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કાર્યકરોને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। ચૂંટણી ટાણે જ થયેલા મોટા પક્ષ પલટાના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમમાં વાગતાની સાથે જ રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે। આજે દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અંદાજે 100 જેટલા કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસને પંજો પકડ્યો છે। પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પરણાદા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખના હસ્તે તમામ નવા આવેલા કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। એક સાથે આટલી મોટી સંખ્યામાં આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગલિયારોમાં ભારે હલચલ મચી ગઈ છે। ખાસ કરીને ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પક્ષ પલટાની ઘટના કોંગ્રેસ માટે પ્રોત્સાહક સાબિત થઈ શકે છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગાબડું પડતા સ્થાનિક સંગઠનમાં પણ ફેરફારના ઇંધણ વર્તાઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્યએ આ તકે જણાવ્યું હતું કે કાર્યકરોના જોડાણથી આગામી ચૂંટણીમાં પક્ષની તાકાતમાં વધારો થશે। હવે જોવાનું એ રહ્યું કે આ પક્ષ પલટાની અસર આગામી ચૂંટણીના પરિણામો પર કેટલી અને કેવી રીતે પડે છે। આમ દાહોદમાં ચૂંટણી પહેલા જ પક્ષ પલટાની આ મોસમે રાજકારણને ગરમ કરી દીધું છે। આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા અનિલભાઈ ડાંગી તથા એમની સાથે 100 જેટલા સક્રિય કાર્યકર્તાઓ ઘર વાપસી કરી રહ્યા છે ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ પાર્ટી તરફથી અને આવનાર તાલુકાની જિલ્લા ચૂંટણીમાં એ લોકો અમને 100% મદદ કરશે એવી અમને ખાતરી બી છે અને પાર્ટીને જો યોગ્ય લાગશે તો અમે એમને મેન્ટેડ આપીને જીતાડવા માટેની બી પ્રયત્ન 100% કરીશું।